જનતાને નમ્ર અપીલ। ગેનીબેન ઠાકોર સાંસદ બનાસકાંઠાનો સંદેશ આપ્યો હતો કે સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને રાજ્યમાં કેન્દ્ર સરકાર PMGSY યોજના હેઠળ ગામથી ગામને જોડતા રસ્તા બનાવવા માટેનો સર્વે ચાલુ છે। તો આપ સૌ તલાટીકમ મંત્રી, સરપંચ, માજી સરપંચ અને ગામના વિવિધ આગેવાનોએ સાથે મળી અને ગામના નકશામાં આવતા તમામ નેડિયાનું, કાચા રસ્તાઓનું સર્વે થાય, આંગણવાડીનું કેન્દ્ર હોય, પેટા વર્ગ હોય અને અન્ય જે ગામથી 1 કિલોમીટર દૂર રહેતા હોય અને જેની વસ્તીનું ધોરણ 500 હોય, આ તમામ વિસ્તારનું સર્વે થાય એ માટે વિવિધ ટીમો મારફત વર્તમાન સમયમાં સર્વે ચાલુ છે। તારીખ 15/2/2025 છેલ્લી તારીખ હોવાથી આપણા રસ્તા જે કાચા છે એ પાકા થઈ જાય। ભૂતકાળમાં મનરેગા યોજના હેઠળ જે માટી અને મેન્ટલ કરેલા હોય તેમને પણ ડામર કામમાં સમાવેશ થાય, એનું સર્વે પર થાય એવી જરૂર છે। એટલે સમગ્ર જિલ્લાની અંદર મોટા પાયે ગામથી ગામને જોડતા રસ્તાઓની માંગણી છે। ત્યારે આપ સૌ ગામના આગેવાનો અગ્રેસિવ રહી જાગૃતતા દાખવી અને આપના ગામના તમામ નાળિયાઓનું સર્વે થાય અને એવી હું ગેનીબેન ઠાકોર અપેક્ષા રાખું છું। તલાટીકમ મંત્રીને સાથે રાખી ગામનો નકશો, ફોર્મ નંબર 2 અને 3 તલાટીકમ મંત્રી સાથે તાલુકા વિકાસ અધિકારી સુધી આ તમામ વિગતો પહોંચે તો ભવિષ્યમાં જ્યારે પ્રધાનમંત્રી યોજના હેઠળ જ્યારે પણ આ કામ મંજૂર કરવામાં આવશે ત્યારે જેનો ઓનલાઈન ચડેલા છે તેમને જ પ્રાયોરિટી આપવામાં આવશે। એ પ્રમાણે એવો નિર્ણય લેવાયો છે। ત્યારે રસ્તા મંજૂર કરાવવાની શક્યતા રહેલી છે, માટે યોજનામાં બને એ માટે આપ સૌ જનજાગૃતિ કેળવો એવી અપેક્ષા રાખું છું, તેવું એક નિવેદનમાં જણાવ્યું। બ્યુરો રિપોર્ટ મહાવેશી રાઠોડ, ભાભર। નમસ્કાર, આપ સૌને હું ગેનીબેન ઠાકોર, સંસદ સભ્ય શ્રી બનાસકાંઠા વિનંતી કરું છું કે વર્તમાન સમયમાં સમગ્ર દેશની અંદર અને રાજ્યની અંદર PMGSY પાર્ટ 4 એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજના હેઠળ જે સર્વે ચાલે છે, આ સર્વે હેઠળ ગામથી ગામને જોડતા રસ્તા એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં પેટા વર્ગ હોય, આંગણવાડી હોય અને મુખ્ય ગામથી કરીને 1 કિલોમીટર દૂર જે પરા વિસ્તાર હોય કે જેમને ગામ સાથે કનેક્ટિવિટી નથી, દૂધ ભરાવા આવવાનું હોય, બાળકોને સ્કૂલે આવવાનું હોય, તેના માટે કરીને વારંવાર રસ્તાઓની જરૂરિયાત પડે છે અને વારંવાર અમારી પાસે રજૂઆત પણ આવે છે। તો આ રસ્તા પાકા બને એના માટે કરીને કેન્દ્ર સરકાર મારફત જે સર્વે થાય છે એ સર્વેમાં તલાટીકમ મંત્રીનું ફોર્મ નંબર 2 અને 3, તાલુકા વિકાસ અધિકારી અને માર્ગ ને મકાન વિભાગ પંચાયત, આ ત્રણેયના અલગ અલગ ફોર્મ આપવામાં આવેલા છે અને આ ત્રણેય ફોર્મ આપણે જ્યાં પણ રસ્તાની જરૂર હોય ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં જે સરપંચો, તલાટીકમ મંત્રી, શિક્ષક હોય, વહીવટદાર હોય, આ તમામ લોકો જે લોકો સાથે સંકળાયેલા દૂધ ડેરીના મંત્રી હોય, આ તમામ લોકો સાથે મળીને પોતાના ગામમાં આ પૈકીના રસ્તા બનાવવાના હોય એ અચૂક રીતે તલાટીકમ મંત્રી પાસે એનું ફોર્મ ભરાવે અને આને ઓનલાઈન કરવા માટેની તારીખ એ 15/2/2025 છેલ્લી હોવાના કારણે આપ શક્ય હોય એટલા વહેલામાં વહેલા આ બાબતમાં એક્ટિવ રહીને જે તે ગામના તમામ ખાસ કરીને તલાટીકમ મંત્રી, સરપંચો, માજી સરપંચો, સ્કૂલના જે શિક્ષકો અને જે જાહેર પબ્લિક સાથે સંકળાયેલા લોકો હોય એ ખાસ કરીને આ બાબતમાં ધ્યાન રાખીને સમગ્ર બનાસકાંઠાના તમામ ગામોના ફોર્મ એ જે તે તાલુકા વિકાસ અધિકારી સુધી પહોંચાડે। તલાટીકમ મંત્રીને જ્યાં પણ સર્વે કરવા જવાની જરૂર હોય અથવા તો જે માર્ગદર્શનની જરૂર હોય તે તાલુકા વિકાસ અધિકારીનો કે માર્ગ મકાન વિભાગ જે તે ડિવિઝન આવતું હોય એનો સંપર્ક કરીને વહેલું કરાવે એવી હું અપેક્ષા રાખું છું। આ બાબતમાં શક્ય હોય એટલો વધારે ઇન્ટરેસ્ટ લેશો તો કેન્દ્ર સરકારમાં જે આ યોજના છે એ યોજના ઓનલાઈન ચડશે અને ભવિષ્યમાં જ્યારે પણ આ પૈકીની કાગળો કરેલા છે, ઓનલાઈન ચડાયેલું છે, ફોર્મ ભરેલું છે, એનો રસ્તો થવા માટેની શક્યતાઓ રહેલી છે। એટલે માગણી કરવામાં કોઈ કાંઈ કચાશ ન રાખે અને તમામ ગામોનું સર્વે થઈ અને સમગ્ર જિલ્લાનું અને જ્યાં રાજ્યનું તમામ ગ્રામ્ય વિસ્તારમાં સમગ્ર રાજ્યમાં જ્યાં રસ્તાઓની જરૂર છે એ પૈકીને આ કામગીરી સારી રીતે વહેલામાં વહેલી કરી અને ઓનલાઈન બધી જ વિગતો પૂરી પાડે એવી હું અપેક્ષા રાખું છું અને આ બાબતમાં તમામ લોકો જનજાગૃતિ દાખવી અને આ કામ કરે એવી હું આપ સૌને વિનંતી કરું છું।